વર્કિંગ પ્રોફેશનલ્સ માટે કે જે લોકો કામ પર તો જાય છે, આપણે વિમેનની તો બહુ વાતો કરીએ છીએ, જનરલી વિમેન્સ ડે પણ સેલિબ્રેટ કરીએ છીએ, પણ મેન પણ આમાં એક સારો એવો રોલ છે એમનો, જે એમની મેન્ટલ હેલ્થ પર કામ કરવાની પણ જરૂર છે જ. એ લોકો શું ફીલ કરી રહ્યા છે, તમને શું લાગે છે, અને એમના માટે કંઈ એડવાઇસ? અત્યારે છે ને એટલું ટ્રિકી જમાનો છે ને કે જેમાં આપણે વિમેન એમ્પાવરમેન્ટની વાત કરીએ છીએ પણ પૂરું વિમેન એમ્પાવરમેન્ટ નથી, અને એવું કહીએ છીએ કે જમાનો તો મર્દોનો છે અને એ લોકો બહુ સ્ટ્રોંગ છે, પણ એવું નથી. એટલે બંને સાઈડથી કોઈ બહુ એવું આપણે કહીએ ને શુરાપુરા નથી. તો મેનની મેન્ટલ હેલ્થ છે ને એ અત્યારે એવી ગોટે ચડી છે કારણ કે એણે એક એવો ઓલરાઉન્ડર હસબન્ડ બનીને બતાવવાનું છે કે જે ઇન્સ્ટાગ્રામેબલ હોય, અને એણે એવા એક ફાધર બનીને બતાવવાનું છે કે જે એના છોકરાઓ માટે બહુ ઓવરલી અવેલેબલ પણ રહેતા હોય, અને એણે બહુ સારી એવી કમાણી કરવાની છે કારણ કે આપણે જોઈએ જ છે કે 2025માં મોંઘવારી કેટલી બધી વધી છે. એટલે એને છે ને એના ખભા ઉપર તો એટલું બધું વજન છે કે ખભો જ તૂટી જાય છે, અને આ વજનની માનસિક સ્વાસ્થ્ય ઉપર ખૂબ બેકાર અસર પડી રહી છે. તો આ લોકોના સ્ટ્રેસને ધ્યાનમાં લઈને તો બર્નઆઉટ માટેના જે પ્રિવેન્શન પ્રોગ્રામ્સ છે એ તાત્કાલિક અમલમાં લાવવા જોઈએ, અને મેનની મેન્ટલ હેલ્થને જરાય ઓછી આંકવી જોઈએ નહીં. મારા ખ્યાલથી પ્રિવેન્શન ઇઝ મસ્ટ ફોર મેન. રાઈટ.